एक मिनट गाइस, मैंने पहला चेक कर ले दो मैं जिंदा छू के नहीं। ओ यार, हम तो जिंदा है। वाह, मैं तो अमથી જ फाफा मारिया करती थी। सो हेलो, गुड मॉर्निंग गाइस। तो तुम लोग भी जिंदा छो ने? मेरे को बताना जरूर। मैं तो अमથી फाफा मारिया करती थी यार। काल ने बी ने सालू काले तो મને ઊંઘ બી નહીં આવેલી, પણ એકવાર ઊંઘી ગયેલી તો સવારે જ ઉઠેલી તો ચાલ એ બધી વાત છોડો, ઓફિસ જઈએ ને। આજે તો તડકો છે। વાહ યાર, કેમ રે નહીં સંભળાયું ગીત? મેં સંભળાયું જ નહીં તે કાગડા જેવો હોય તે કાથી સંભળાવું? तो क्या बोलती पब्लिक, खाने के लिए चलना है क्या? जो आज મેં કંઈ ઓફિસની વધારે ક્લિપ ઉતારી નથી। વેલણપુર ગયેલા તે ઉતારી છે, આગળ જોજો। પછી બાજુની દુકાનમાંથી બુંદી લઈને હું જવા લાગી ઘરે। ઘરે આવીને ખાધી ખીચડી। એ ઠુસીને બી મારું મન નહીં ભરાયું તો મેં ખાઈ લીધી બુંદી। ખાવાના ગઈ નહીં આપું ને રે, મને જ ઓછી પડે તે રહી ને। આજે તો વાદળ કેટલા મસ્ત દેખાય છે, ક્યુટ ક્યુટ પોચા પોચા રૂ જેવા। એટલે જ તો અમે વેલણપુર જવાનો પ્લાન બનાવ્યો છે। થોડાક વરસાદ પડે, થોડાક તીડકા પડે, કા કરે કા સમજ જ નહીં પડે આમાંથી। પછી જે થાય તે અમે બે તો નીકળી પડ્યા વેલણપુર જવા માટે। ઓ કેટલું ભારે દેખાય ને રહી। પછી અમે વાસ્કુઈને રે ઊભી રહ્યા અને ત્યાં પાર્સલ કરાવવા લાગ્યા પાઉંભાજી। પછી પાણી એવું લઈને અમે નીકળી ગયા વેલણપુર જવા માટે। આ સીન કેટલું મસ્ત દેખાય છે, જો ઉપર વાદળ, નીચે કેસરી કેસરી ફૂલ અને નીચે પાણી, તે બી ગ્રીન કલરનું દેખાય છે। મારો ફોન એટલો બધો સારો નથી એટલે સ્ટેબલ વિડીયો નહીં આવે ને સારા બી નહીં દેખાય, પણ બહુ જ બ્યુટીફુલ રસ્તો ને આજે તો મોસમ બી બહુ જ ભારે હતું। અહીંયા બધા ભાતના ખેતર છે તે બહુ જ મસ્ત દેખાય। તો બહુ જ મસ્ત દેખાય એમ કરતા અમે પહોંચી ગયા વેલણપુર। ઇધર મેરી દૂસરી દોસ્તાર બી થી ને પુલ પરથી તો હજુ વધારે મસ્ત દેખાતું હતું। પણ અમે નીચે આવ્યા હતા, ઝાડવાના એવા તૂટી પડ્યા હતા। ઇધર સાલે ઝાડવે ગિર ગયે હે। પછી પાઉંભાજી એવું લાવ્યા હતા તે ખાવા બેઠા અમે ને સ્મૂથ બી લાવી હતી, તે તો મારું ફેવરેટ છે। પછી ઠૂસીને અમે થોડી વાર આરામથી બેઠા। પુલ ઉપર થોડા ઘણા ફોટા પડાવીને અમે જવા લાગ્યા ઘરે। આવું બ્યુટીફુલ સનસેટ જોવા મળી જાય તો કેટલું મજા આવી જાય। પછી વાસ્કુઈને થોડી વાર ઊભા રહ્યા, ત્યાં પાછું અમે સ્મૂથ પીધું। પછી આવ્યા કર્યું ઘરે આવી એટલે બહુ જ પેટમાં દુખતું હતું એટલે સૂઈ જ ગઈ। પછી મારી ફ્રેન્ડ આવી હતી કપડાં લેવા અને મારા માટે એક ચોકલેટ બી લાવી હતી। તો મળીએ કાલે, બાય બાય।